જ્યારે શાંત ગણાતું વન્ય પ્રાણી અચાનક લોહી તરસ્યું બની જાય ત્યારે શું થાય? અમરેલીના લીલિયામાં એક નીલગાયે એવો જ આતંક મચાવ્યો કે આખું ગામ ભયના માહોલમાં છવાઈ ગયું છે. એક પછી એક લોકો પર હુમલો અને પાછળ દોડતું મોત. આખરે શાંત નીલગાય કેમ હિંસક બની ગઈ અને વન વિભાગે 2 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ તેને કેવી રીતે પાંજરે પૂરી? જાણીએ આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. અમરેલીના લીલિયા તાલુકાના કણકોટ ગામ નજીક વન્ય પ્રાણી નીલગાયને હડકવા ઉપડતા નાસભાગ મચી ગઈ હતી. હડકવાગ્રસ્ત નીલગાયે રસ્તામાં આવતા લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં રમેશભાઈ બાબરીયા સાથે જ ભાનુબેન ગોસાઈ નામના 2 વ્યક્તિઓ હાલ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ લીલિયા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. હડકવાને કારણે નીલગાય સતત લોકોની પાછળ દોડી રહી હતી, જેને હવે પકડવા માટે વન વિભાગે 2 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી અને અંતે નીલગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવતા ગ્રામ્યજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અમારી નજર સતત તમામ સમાચારો પર ટકેલી છે. તમે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.